હાલો. સાહેબ મજામાં? મજામાં. કેશોદ તાલુકાનું જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામેથી બોલું છું. બોલો ને ભાઈ. જય મારે કાંઈ કામ કરતો નહોતું પણ તમારા વિડિયાને મારે બિરદાવવા જેવું હતું કે તમે બહુ એક નંબર કામ કરો છો અને તમે આગળ વધો, તમને ધન્યવાદ છે. સમજ્યા? મારા વિડીયો ફેસબુકમાં જોઈએ કે યુટ્યુબમાં? આ ફેસબુકમાં જોયા. ઠીક ઠીક ઠીક. હા, યુટ્યુબમાં નથી જોયા. ફેસબુકમાં 2 કે 3 જોયા છે. બહુ મસ્ત, મને મજા આવી. અને હવે અવારનવાર જો સમજ્યા, મહીપતસિંહ ચૌહાણ જેવું કામ છે તમારું એક નંબર. એટલે તમે વધુ આગળ વધાવો ને એવી મારી પ્રભુ ભગવાન પાસે પ્રાર્થના હો. બરોબર બરોબર. કઈ સમાજમાંથી બોલો આપ? આહિર છો આહિર. વાહ ભાઈ વાહ. ડાંગર અટકશે. ડાંગર સરસ. હા હા. તમારું નામ શું કીધું વડીલ? નારણભાઈ અર્જુનભાઈ ડાંગર, આખું નામ છે નારાયણભાઈ ડાંગર. નારણભાઈ ડાંગર. આપણું ગામ હા, કયું? માણેકવાડા કેશોદ તાલુકાનું માણેકવાડો. સરસ સરસ. એમાં શું છે જુનાગઢ કે જિલ્લામાં સાહેબ, જો જુનાગઢ તમારી જિલ્લામાં જેવા વ્યક્તિ હા એક આયર સમાજમાંથી એક આગેવાન ને કાર્યકર, હું હા કાર્યકરનું કામ કરું છું. હા, ના એટલે ના તમે ખોટો. આ એક આયર સમાજના વ્યક્તિ, આપણે કે પેલા જૂનો નાતો છે આપણો, હા કે ના પેલા આપણે કેતા નથી તમે વણાર ને અમે વણકર નથી કેતા? સાહેબ, તમે આપની આપની અટક તો રાઠોડ છે, પણ કઈ જ્ઞાતિમાં આવો આપ? અમે દલિતભાઈ છીએ. દલિત. ભલે ભલે, કઈ વાંધો નહીં. આપણે અહીંયા કોંડલ પાસે આવેલા ભાઈનું નામ શું? ઈ રાઠોડ છે ને? હા હા. નામ તો ભૂલી ગયા. વિડિયા હું ઘણા જોયા, પણ તમારો મને બહુ મજા આવે. સમજ્યા? ના ના બરોબર છે બરોબર. હું તમે કામ બહુ જ ને. ધંધો શું કરો? મારે કેશોદની અંદર સકડો રિક્ષાની ફેક્ટરી છે. સરસ. અને બાદની અમે 2 ભાઈને તો એને 25 વીઘા જમીન આપી છે. બરોબર. મારા મારા સંતાન છે ને હમ. શિક્ષકમાં નોકરી કરે છે, કચ્છ આદિપુર. બરોબર. 13 વર્ષ છે, 12-13 વર્ષ ત્યાં જ છે. એમાં શું છે ભાઈ નારણભાઈ, કે હા આપણે છે ને જવો, આ તમે ભોવા ભરાડામાં કે ગમે એમાં તમે પડી જાવ ને તો તમારું જીવન બરબાદ થઈ જાય. ના ના, એમાં તમે ઈ એક 100% હતા. અંધશ્રદ્ધા અભિયાન ચલાવવાનું મારું કામ છે. ના ના, તમારું કામ મને ગમ્યું. ઓલા ભાઈના પૈસાનું જે 20,000ની વાત કરી, બહુ મને એ 2-4 વિડિયા એવા મસ્ત મજા આવી. અને હવે તો અવારનવાર મને ટાઈમ મળશે ને, ટાઈમ હા મને બહુ ઓછો મળે. એક બપોરની સાથે કલાક એક ટાઈમ મળે. અને બરોબર સાંજે અત્યારે 8 વાગ્યા પછી ફ્રી હું. સમજ્યા? એટલે બરોબર. પાછું બહુ જાગતો નથી. 10-10:30 વાગ્યા સુધી. એટલે એ ટાઈમ લઈ અને તમારા વિડીયો જોઉં. પણ મેં તમને બિરદાવવા માટે જ ફોન કર્યો. અને એવા કોઈ દુઃખી થતા છે તો તમ તારે હું ના એને ના ના ના, તમારો કાંઈ નંબર વાંધો નહીં. આપો. તમે તારો મારો નંબર કોન્ટેક્ટ કરાવો. અને જે આપણે જે મહાપુરુષો છે ને ભાઈ, જો હા તમારા અડીખમ આયર નથી કેતા, આ હા, ના ના આયરોના ઇતિહાસ છે, પણ તમે મહાપુરુષોના કામ એવા કરેલા છે તો એ તમારા એવા નામ રહ્યા ને ભાઈ. ના ના સાહેબ, સાચું. હે 100% હાચા તમે. ના ના, 100% એવા તમે હાચા. જેટલા જેટલા સંત થયા છે, જેટલા જેટલા હા, મહાપુરુષો છે, એ જ્યાં જ્યાં ભજન કીર્તન થાય છે ત્યાં દલિત સમાજનો એક હા. એક વ્યક્તિ રાતે એવી નહીં હોય કે દલિત સમાજનું નામ નહીં હોય. ના 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 ના, 100%. અને જે જે કામ છે, આગેવાનો જે મહાપુરુષો જે થયા છે, એમાં હા દલિત હા. સમાજને હારે રાખીને આગળ રાખીને જે કામ કરેલા છે એને. ના 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 ના, એમાં 100%. એમાં કઈ તમારે ઘટે આ નહીં. આયરની આપણે દીકરીનો એક ઇતિહાસ છે કે તેનો દલિત સમાજે ના દીકરા એ તેનો ભાઈ બન્યો હતો. હા હા, ના એ 100% તમે હાચા છો. એને પોતાનો અચ્છા, ભાઈ એને એનો જાકારો મામેરો દીધો હતો. મામેરું પુરવાળ આ છે ને એને જ બધું કામ કર્યું. એમાં તમે રાજના 100% મામેરા પૂરેલા છે. નહીં ના, એમાં 100%. પણ એમાં ઈ કઈ ઘટે ક્યારે નહીં. કે પેલાના રાજા રજવાડા હતા ને ભાઈ, હા ઈ હા હા ગમે એ વ્યક્તિ, નાનો વ્યક્તિ હોય તો હા ગરીબ વ્યક્તિ હોય તો એનું ધ્યાન રાખતા. અને ના ગરીબ ના વ્યક્તિને છે ને એ પ્રજાવત્સલ રાજવી ક્યારે કહેવાતા, ના ના, 100%. આ કે તો ભાઈ એનું પ્રજાનું સારું વિચારે, પ્રજાનું ભલું થાય, પ્રજાના ભલામાં એ ભલું હોય એનું. જુનાગઢ જિલ્લામાં છે ને જે દેવદાનભાઈ મુસળિયા કરીને છે ને, એ મારા જ ગામનો વ્યક્તિ છે. તમારા જુનાગઢ જિલ્લામાં આગેવાન છે. સમજી ગયા? બરોબર આખા દલિત સમાજનો આગેવાન છે એ વ્યક્તિ. બરોબર દેવદાનભાઈ મુસળિયા કરીને છે. અને મારો ખાસ મિત્ર છે. સમજ્યા? બરોબર. એ માણેકવાળા છે, હાલ જુનાગઢ રહે છે. હા હા. અને એટલે એના જન્મ આપણું કહેવાનું શું છે કે વસ્તુ કે માણસ છે ને અત્યારે જુઓ કે આ બધા અંધશ્રદ્ધા છે, કે હા હા, માતાજી એમ દેવી છે. દેવસ્થાનમાં પીડ્યા છે અને ભોવા ભરાડા પાસે જઈને કેટલા રૂપિયાનું પાણી કરે છે. ના પછી ના ના, કોઈ ભોવા છે 100%. ઈ દીકરીઓની માથે નબળી નજર કરીને અત્યાચાર કરે. ભગાડી ના અત્યાચાર કરે છે, તો ઈ એને ના આપણે બહાર કાઢીએ છીએ. ના 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 ના, તમારું કામ મને બહુ ગમ્યું યાર. સમજ્યા? એમાં કઈ ઘટે નહીં હોય. બહુ હાઈ ક્લાસ. અને તમે આગળ વધો ને એવી મારી ભગવાન પાસે પ્રાર્થના હો તમ તારે. સરસ સરસ. હવે તમારું નામ નારણભાઈ, આ નારણભાઈ તમારી છે. ભલે મંજૂરી હોય તો આપણે યુટ્યુબમાં ચડાવીએ. ભલે ચડાવો તમે, કઈ કઈ વાંધો નહીં. મોજ કરો ફોટો તમે બોટો તારે. નાખો નારણભાઈ, તમારી મંજૂરી સાથે હાલો, યુટ્યુબમાં મૂકીએ આપણે, મૂકો મૂકો તમે તારે, કઈ ટેન્શન નાખો. કે ભલે હાલો અંધશ્રદ્ધા મૂકો. વિશે ડિબેટ કરીએ એમ. કઈ કઈ વાંધો નહીં, મૂકજો તમે તારે. હાલો, ફોટો તમારા નાખું. હો? ઓકે આજ ઓકે ભાઈ. વોટ્સએપ નંબર આજ છે ને ભાઈ? જી ભાઈ. ભલે ભાઈ.